તો રામ રામ જય નથરાજ બધાને એ બધા મજામાં હસતા ખેલતા રાજી હોય. તમારે બધાની મેં ભૂકા કાઢ્યા છે, મારે કેવું તો પડે નહીં, કારણ કે તમારે બધાને હબાવ વેરી હોય અને અમારે આ પુષ્કળ વેરી હોય. જો ખાડ છે ને ઉકળાની એ આખી ભરી દીધી, આમાં સાન નાખવાનું જે હતું એ આખું પાણીનું ભરી દીધું અને પુષ્કળ મેં વેરી હો. અટાણ તો વરાપ આપે જો મેં ઢોરની નાખી દીધું, હબાવ મોગોટું નાખી દીધું, મેં ખાઈ લઈએ. વરે મેં આવી તો પાછું વરી નાખે ખવાય નહીં. તો આટલા 2 શેડ છે મેં વરે સારો પવન ને ગાજવીજને ઉતારના. તો એમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા ઢોર મરે ગયા, મૂંગા જીવ મરે ગયા, બરધું ઘણા બધા જીવ મરે ગયા. તો એને બધાની આત્માની ભગવાન શાંતિ આપે. બીજું તો આપણે એના માટે કંઈ ન કરાઈ ગયા, પણ એટલી પ્રાર્થના જરૂર કરાઈ ગઈ કે એને સારી જગ્યાએ અવતાર આપે અને એની આત્માને શાંતિ આપે. તો ઘણા બધા ઢોર ને જીવ ને મૂંગા જીવને મરે ગયા. સમાચારમાં હું જોતો હતો, પણ કંઈ થાય નહીં આપણાથી. જે આપણાથી બને એટલો પ્રયત્ન તો આપણે કરાઈ ગઈએ. તો અટાણે જો વરાપ આપી હજી અટાણે જો આખો અંધાર જેવું છે, કદાચ આવવું હોય તો આવે, પણ અટાણે તો તડકો છે આખો રબો વાંધર જેવું નથી. તો પુષ્કળ મેં વેરી હોય ને પાણી કરી નાખ્યું બધી જગ્યાએ. અને અમારે થોડું ઘણું નુકસાન નહીં કર્યું, પણ એટલું નુકસાન નહીં વાંધો હોય, નડી છે નહીં. તો એ તમને દેખાડી, મારી થોડીક મંડી પાડી નાખી અને થોડુંક ધોવાય પણ ગયું. પણ એ કંઈ લાંબુ હોયલું ને, કારણ કે જે બીજાની નુકસાન થયું, બીજાના ઢોર મર્યા, બીજાના બરધું મરે ગયા, એ બધા જીવ માટે આપણી નુકસાની તો સામાન્ય કહેવાય. પણ એ બધાને આત્માને શાંતિ આપે એટલી આપણે પ્રાર્થના કરાય છે, બરાબર. તો હાલ તમને મારી વાઈફ દેખાણા કેટલીક ભરી, કેટલી ઊંડી છે. મારી શીકુડીઓ ને પેરુડીઓ ને ખાબાવું નાહી ધોવાને કમ્પ્લીટ થઈ ગયું પાછું નવ્યું. અને આ મારી વાઈફ જો ભરાઈ ગઈ શિકાર, જે તો ઉપર આવી છે આમાં. હવે આમાં નાહવાની જમા થાય. જો હમણાં નાવું ઉપર આવી જાય ને, લગભગ આજ આખા દીમાં કદાચ ઉપર આવી જાય હાવ કાંઠે, તો પછી નાહવાની જમાવટ આવે. ધબધબાટી બોલાવા તમે કે નહીં. અને જો આકોરાઈ પાણી કરી નાખ્યું. અને જો જે આકોર અંધાર જેવું હે, કદાચ આવવું હોય તો આવે, પછી તો રાજા માણસ છે, ના થોડું કોઈનું હાલે. સારો મેં વેઠ્યો અને ભૂકા બોલાવી દીધા. મારી પેરડીઓ જો આમાં પેરને આવ્યા કે નેતા આવ્યા ના આવ્યા તો ખરી. જો આમાં પેરને આવ્યા તો ખરી, પેરને સારા આવ્યા આમાં તો એવું બધું છે ને. અને માંડવીમાં ખડે સારું ઉગે હું એટલામાં જ છે આ કામ, કારણ કે આટલું બધું છે ને ઢોરવાળું હું તું, એટલે આમાં છે ને એના સાન ને પોદાને તણાઈને જાય ને, એટલે એમાં બી હોય ને ખડનું, એટલે ઉગે આમાં. તો સારું બધું ખડે ઉગ્યું પડે. વરાપ આપે તો ને દાય નકર દાઈને રીહે. વરાપ તો આપે દે અટાણા તો વરાપ જેવું હોય તરીકોનથી વાંધો ને જ, પણ એવું 1-2 દી આપે વરાપ તો પછી આમાં ગિરાય ખેતરમાં, નકર ખેતરમાં નથી ગિરાય. તો એવું બધું છે ને સારું મેં એવું બધું કમ્પ્લીટ કરાવી ગયું. અને જો આ પાણી ધોવા નાખ્યું હે વાહ સુધી, એટલે એવું બધું હે. અને મારા કાસા શીકુડા ખીરેગા, જો કેટલા ખીરેગા. આ પૈક્યા તો જ્યુસ બનાવવાનું પીઠ, પણ એમ ના તો કંઈ હાલે નહીં આપણું. બીજું તો કામ કરવું લે, એટલે એવું બધું થયું. અને ભારી ભૂકા કાઢ્યા મેં. વાત પૂછો વાત તમને. તો હું હે ને મારા પાછળ આગળ ફોન આવ્યો હતો, ગાયને કે મોરફ હે ને તે ડૉક્ટર આવતો છે. તો મને કે જરાક આવી નહીં ઊભીને કરવી હતી, ખુયાને મારવા છે. તો મને કે જરાક આવી નહીં હતી, ઉંમરે ના જ આગળ વ્યારે બપોરા કરવા જ બેસતો હતો. તેનો ફોન આવ્યો, મેં હાલે હો આવે ને બપોરા કરેલા. જો ખેતરમાં હાલે ને જાય ને કાં માર્ગમાં તો પેરોડીમાં પેટ તોડી લીધું. મેં હાલો ના જઈને જી પેટ પૂજા થઈ જઈને ખાતો જાય. જો ના જ્યાં ડૉક્ટરે આવ્યો ગઈ મને બરાબર. તો મને કે જરાક આવી ને તો ટેકો દેવાઈ જાય. તો મેં કહું હાલ આવા હાજ જરૂર. ઓલો જે ટ્રેક્ટર રાખવા આવ્યો હતો ને મારા ખેતરમાં, ઈ જ પાડો આપણી સાહેબ જવું પડે ને બલકે તાર એમાં ન હાલે. એટલે જો આ જાય જ નહીં, ડૉક્ટરે પૂગે આવ્યો. હું આ ધીરે ધીરે 1.5 ફૂટ ખૂદતો જાય જોવો તો હું, કારણ કે આ મેં વેઠ્યો હતો ને તે ખેતરમાં હલાવીને વંડી ઉપર હાલત પડે જાય. મને એને પાછું ઉપર હાલે ને એટલે મને ચક્કર આવે, તો ફફ દેખાઈને પડે જાય. એટલે અહીંયા એક જાય તો હું કહેતા મસ્તી કરાવું, એટલે હાલો એમ ના જ્યાં બરોબર. તો પૂગે પાછા ઘેર. એમાં કામ હતું કે મારા મોટામાં છોકરો હોય ને એ આવ્યો હતો ના મોટરસાઇકલ બરાબર, ગાયને ઓલું કરવાનું હતું ઓપરેશન. તો એ આવ્યો તેના ભેગું પાછો મોટરસાઇકલ બેઠો આવ્યો. તમને દેખાડ્યો પાટો કેવી રીતે આવ્યો, પણ ઓપરેશન હે ને એ કરતાં તો એ નહોતું દેખાડે, કારણ કે આમાં ગાઈડલાઈન મુજબ આવે યુટ્યુબમાં
એટલે એ ન દેખાડાઈ ગયા આપણે કોઈ લોહીવાળી વસ્તુ કોઈ ગમે ઓપરેશન કરતા એટલે એવું બધું ન દેખાડાઈ ગયા એટલે એ વિડીયો મેં ન ઉતાર્યો પણ એને ઓપરેશન કર્યું આ હિંગલું કાપ્યું આમાં કેન્સલ હતું એટલે અને કમ્પ્લીટ થયું ગાયની એવું એટલે પાછો એના ભેગો આવતો રહ્યો જોયો ઘેર પૂગ્યો બપોરા બાકી છે બપોરા કરવા બપોરા કરે પછી તમને મળીએ પાછા બરોબર હા તો વરે ઘડીક વાર મેં બંધ થયો આ મામો હતી મેં હાલો બહાર નીકળ્યા વરા પાપી ઘડીક વાર પણ હજી એવું લાગતું નથી કે બંધ થયો જો હજી અંધાર તો હે કાર આગાહી કરે આપણે કંઈ ખબર ન પડે આમાં પણ એમાં તમને વાત કરી હતી કે જો આંબા મેં આગલા બહુ ખબર વિડીયો મૂક્યો તો મામાને ઘેરથી આંબા આવ્યા પણ એવા કેદું આવવાનું મુહૂર્ત આવે મને નથી લાગતું કે આઈને હુકાઈ જાય પણ હવે વાવેતર દેવા એક બે દીમાં કારણ કે જો આ ઉભે ઉભે થાકી જાય એવી કહેતા કે ભમરાઈને તમે કેદું હમણાં વાવ્યું અમે જ પડી જઈએ હેઠા તમે વાવો નહીં એટલે એવી ઉભે ઉભે થાય કે આ 4-5-6 દી જેવું થેગું તો એવી થાકે ગયા ઉભે ઉભે તો મેં એવું આને એક બે દી વાવેતર ને આઈને હુકાઈ ગયા ને તો મને પરવા કેરીઓ નહીં ખવાય એવું બધું હે અને કાં રીંગણી ઉગી જો આમાં એ રીંગણા મૂકીએ ઓલી કોરા ઉતી તો ડઠાઈ ગયું ઓલી કોઈ હજી રીંગણી ઉતી ને ડઠાઈ ગયું સુકાઈ ગયું તો આ એક ઉગી એકલી અને કાં સીતાફળી છે જાડી મોટી પડી જાય એ બિચારી મારી જેવું મરગલ જેવી હે હાવ ઉગી જાય તો સારું તો એવું બધું હે મેં હાલો વરાપ નીકળી તે જરાક ઓલી કોરા માં જરાક કામ કરે પૈયામાંથી મેં કહું હાલો તો તમને કહો લઈ જાઉં દીકરા વાતચીત કરીએ આપણે બરાબર તો હું વરે આવ્યો પૈયામાં મેં કહું હાલ જરાક મદદ કરે નાખવા લાગે વાહિંદા પણ નાખી દીધા લાગે નું નાખી દીધા વાહિંદા હા જો વાહિંદા નાખી દીધા સારું વાંધો ને મારે એટલું ન કરવું ને એટલે અમે જો પીડ્યા હતા હાવ કસકાણી હે ને હા માની ખબર હે કે હું કામનો મને કામનું બર પડે એટલે મોડો આવે ને જોવે ને વ્યો જાય વિડીયો ઉતારે એવું કંઈ નતો હું તો ખાલી ઉતારવા આવ્યો હતો જો એટલે આ કસકાન થાય હા બાવ ના ગાઢવું પડે પાણી નકર હા રાબડા જેવું થઈ જાય એમાં મેં આવે તો તોય જો આમાં ધૂળ નાખી આથી કાઢે જો તમે દેખાડાવું આ બરધું હારું તો જો આ ડેલામાં ધૂળ નાખીને એનાથી ઢાજ લાગેલી ત્યાંથી ધૂળ એકદમ મજૂર હતા ને તે હારે અને આ નાખી દીધી આ મજા આવે બધાને બેસવાની ધાબામાં એવું બધું હે અને આ ભેહુંનું તો ભેહું તો ઊભી રહીને તો ઢાજ ન લાગે મેં એને એટલે એની આ જો કે ખીલાતા હે આકોરાય ગોડાઉન હે તો આપણી મકાનની તાઈને જ પુષ્કળ હે પણ એ આ બારોબાર ઊભી રહી અંદર વરે ગંધાવાળો માખી મસાને કળે ને બિચારીને એટલે આ ઊભી રહીએ એટલે એવું બધું હોય જો ભાઈ માં ઘાટે પાણી એવો જ્યાંથી હા હે ને સુકાઈ જાય ખીલા કાં પાણી કાઢી જાય સુકાઈ જાય તો બાકી આ તો હવે મેં તમને દેખાડી ખાડ સલો સલ ભરાઈ ગઈ એટલે એમાં તો કંઈ જવા પણ હે નહીં એવું બધું હે બીજું કંઈ કામ હોય તો કીજો મારા જેવું હા એ ખબર કે તું કામ કરે દેવ એટલે એવું બધું હે આપણે કંઈ બહુ ઘરમાં વેલ્યુ ન હોય તો હાલે એવું કંઈ ન હોય આપણે કંઈ બહુ વેલ્યુની જરૂર ન હોય હાલે ઘડીક વાર આપણે સાંભળી લઈએ કાંડે હાથ ડેલી બીજું કંઈ લાંબુ ન હોય તો લાઇટ આવી ગયા જ સવારની લાઇટ નહોતી બરોબર બપોર એક ફેર આવી હતી પાછી વહી ગઈ હતી જો 18 સેટ આવી 9 વાગ્યા 18 સેટ લાઇટ આવી અને તમે એ કહો કે બ્લોક કાંઈ નથી મૂકતો પણ અમારે અહીંયા લાઇટનો 3 દીથી આ પ્રોબ્લેમ હતો બહુ મેં આવ્યો હતો ને તે લાઇટ જ નહોતી અને ફોનનું ચાર્જિંગ થયા નહોતું ઝાડા મોટા થાય તો એમાં બધા વિડીયો એડિટ કરીએ ઓલું કરીને બ્લોક ઉતારીને ચાર્જિંગ ઉતરાઈ જાય પાવર બેગને હું જ હે નહીં બોલો તમે કામ કરાવું એવું તે પછી આજ લાઇટ આવી એટલે કાલે એક દિવસ બ્લોક નથી મૂકવાનો બરોબર પ્રમણેથી એક દિવસ બ્લોગ નથી મૂકવાનો તો એના માટે હું સોરી કાંઈ બ્લોગ આવી છે નાના મોટા પણ હું મૂકતો રહે બરોબર ને તમને આવતો રહે તો અત્યારે જો ફાઇનલ લાઇટ આવી ગઈ હતી આ નેટ માઇક્રોમાં ચાર્જિંગનું કે નેટ આ ડટાઓમાં ચાર્જિંગનું નેટ ફોનમાં ચાર્જિંગ અટાણે ભરાવી દીધા એ થઈ જાય ફૂલ તો એવું બધું છે અને ચાર્જર તો હામટા હે પણ લાઇટ જ ન ચાર્જરનું કામ કરવું પાવર બેગ લઈ લે હું થાય એટલે 2 શેરડીમાં એ પાવર બેગનો ખર્ચો કરી નાખવો જોઈએ નકર અહીં તો ભેગું નહીં થાય તમને કાંઈ મારે મોજતા કરાવવી જોઈએ એટલે એના માટે થઈને પાવર બેગ તક લેવું જોઈએ એટલે ફાઇનલ લાઇટ આવી ગઈ અને હું ફોનનું ચાર્જિંગ ભરાવી દા તો આજનો બ્લોગ આ સુધી હતો ભારી મજા કરી અને ગાયની આપણી ઓલું આવ્યો હતો બપોરે ડૉક્ટરથી પાડો હોય ને તે એની સારું થઈ ગયું હોય તો પાછો હું ગો નથી તે કાલે જાય કારણ કે કાલે આટો મારી જોવે સારું થઈ ગયું કામ હે તો આજનો બ્લોગ આ સુધી હતો તો બધા હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો મોજ મજા કરતા રહ્યો ને બીજાને મોજ મજા કરાવતા રહ્યો મળીએ કાલુના બ્લોગમાં.